નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાવથરા જિલ્લાના ભાભર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે। સાંજના 4 વાગ્યાથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મેઘરાજાની એન્ટ્રીથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણથી ખૂબ જ સુંદર વાતાવરણ જામ્યું છે। વાવથરાના ભાભર તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામ અમારું કેન્દ્ર છે। શું કહેશો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, હાલ અત્યારે ખેડૂતોને શું ફાયદો વરસાદથી? અત્યારે ખેડૂતોને વાવણીનો વરસાદ થઈ ગયો છે, વાવણી થયો, કોઈ અરંડા વાવે, કોઈ રસ્તા બાજરી વાવે, કોઈ જાર વાવે, કોઈ સારો ગુવાર વાવે, કોઈને હવે તો કપાસ વાવ્યો છે, કપાસમાં થોડો એમને ફાયદો થશે। આવા વરસાદને લઈ કોઈ હાલને કોઈ નુકસાન નહીં, પણ વાવાઝોડું તો નુકસાન થઈ શકે છે। શું કહેશો અત્યારે હાલ લાંબા વિરામ બાદ અહીંયા વરસાદ કેટલા સમય બાદ અહીંયા વરસાદ તો અઠવાડિયું થઈ ગયું છે। અઠવાડિયાથી થોડો ઝાપટા મારે છે, પણ આજે થોડું બળ કર્યું છે વરસાદે। અત્યારે આવ્યો તો સારો આવ્યો છે। જે આવો નવો રનિંગ આજની રાત વરસી જાય તો ખેડૂતને મોટા પાયે ફાયદો થઈ જાય, કેમ કે કેનાલો થોડી હવે ચાલુ થઈ જાય, બંધ હતી, ખેડૂતોને બહુ રાડો હતી કેનાલની। આ વરસાદ જોતા લાગે છે કે ખેડૂતોને કયા કયા પાકમાં ફાયદો થશે? અમને ફાયદો થવાનું એવું છે કે અરંડાનો વરસાદ તો તવી મારા લે છે તો એડે લીધે ફાયદો થશે। એડા સારા થશે। કે કોઈ બાજરી વાવી છે, બાજરી કે જો બાજરીના કદી નીકળી ગયા છે તો કોઈ ખેડૂતને બાજરીમાં નુકસાન નહીં પડે, પાછી તેની વાવી નાખી છે નવે વાવશે તો કોઈ ફાયદો થશે, પછી નુકસાન તો થશે નહીં। ઝાડમાં એવો ફાયદો થશે। અઠવાડિયા પછી ખેતરમાં ટ્રેક્ટર રેડી થશે, વધારે વરસી જશે તો પછી નુકસાન નહીં પડે, પણ આ તો હજી અઠવાડિયું થશે એટલે ટ્રેક્ટર આવી જાય એમને વાવણા થઈ ગયા છે।